ન- નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું થર્મલ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટ માટે એર કમ્પ્રેસર. તો સૌપ્રથમ મિત્રો જોઈશું એર કમ્પ્રેસરનો પરિચય. ધ મશીન which takes in air or any other gas at low pressure and compress it to high pressure are called compressor. એક એવું મશીન કે જે હવા અથવા ગેસને લો પ્રેશરે કમ્પ્રેસ કરે અને હાઈ પ્રેશરે રિલીઝ કરે, જેથી હાઈ પ્રેશરાઇઝ્ડ એરને આપણે બીજી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ એવા મશીનને એર કમ્પ્રેસર કહેવામાં આવે છે. They are power consuming machine in which mechanical work is converted into the pressure head of air or gas. તે એક પાવર કન્ઝ્યુમિંગ મશીન છે કારણ કે તે ઓપરેટ કરવા માટે પ્રાઇમ મૂવરનો ઉપયોગ થાય છે અને એનર્જી કન્ઝ્યુમિંગ મશીન પણ કહેવાય છે. They are also considered as reverse heat engine. Air compressor takes in atmospheric air, compress it and deliver it to storage vessels. મિત્રો, ટુ કમ્પ્રેસ અર્થ દબાવવું, હવાને દબાવીને એનો ઉપયોગ બીજી જગ્યાએ કરવામાં આવે તેને એર કમ્પ્રેસર મશીન કહેવાય છે. જનરલી ધ કમ્પ્રેસર આર ડ્રીવન બાય પ્રાઇમ મૂવર. કમ્પ્રેસર પ્રાઇમ મૂવર દ્વારા ચલાવવામાં આવે છે, જેમ કે ઇલેક્ટ્રિક મોટર, આઈસી એન્જિન અથવા ગેસ ટર્બાઇન. આ કમ્પ્રેસર આપણે જાણીએ છીએ તેમ જુદી જુદી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઔદ્યોગિક ઉપયોગ, ટાયર પંચર માટે, રેફ્રિજરેશન માટે વગેરે જગ્યાએ. સૌપ્રથમ જાણીશું કમ્પ્રેસરના મુખ્ય ઘટકોની ચર્ચા. એક છે પાવર સોર્સિસ જે કમ્પ્રેસરને ચલાવે છે, અને બીજું છે કમ્પ્રેશનની મિકેનિઝમ. ઉદાહરણ તરીકે એર કમ્પ્રેસર ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે હવા ફેલાયેલી અથવા પિસ્ટન સાથે પ્રવેશ કરે છે અને વધતા દબાણ અને ઘટાડો વોલ્યુમથી મતલબ કદથી સંકુચિત કરવામાં આવે છે. એકવાર મહત્તમ દબાણ પહોંચી જાય પછી બિલ્ટ ઇન મેકેનિઝમ હવાનું ઇનલેટ બંધ કરી દે છે. આ ઇનલેટ અને આઉટલેટ વાલ્વની મિકેનિઝમને બિલ્ટ ઇન મિકેનિઝમ કહેવાય છે. આ સંકુચિત હવા પછી ઉપયોગી બને છે. હવે ચર્ચા કરીશું ક્લાસિફિકેશન ઓફ એર કમ્પ્રેસર. અર્થ છે કમ્પ્રેસરના પ્રકારો. મુખ્યત્વે એર કમ્પ્રેસરના બે પ્રકાર છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ડાયનેમિક ડિસ્પ્લેસમેન્ટ. એના આધારે બીજા જુદા જુદા પ્રકાર પડે છે, જેમ કે રોટરી કમ્પ્રેસર, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર, એક્સિયલ કમ્પ્રેસર. સૌપ્રથમ ચર્ચા કરીશું ડાયનેમિક કમ્પ્રેસરની. જ્યારે આપણે ગતિની વાત કરતા હોઈએ ત્યારે અમુક ગતિ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના કિસ્સા આપણે જોયા છે. તો આ પ્રકારના કમ્પ્રેસરમાં ફરતા ઇમ્પેલરની મદદથી
ગતિશીલ હવા ઉત્પન્ન કરવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ્રોલિયમ કે રાસાયણિક ઉદ્યોગોમાં થતો હોય છે. આ ડાયનેમિક કમ્પ્રેસરની હજુ વધુ બે પેટા કેટેગરી છે, જેમ કે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. તે કન્ટિન્યુઅસ ફ્લો કમ્પ્રેસર છે. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરમાં મિક્સ પ્રવાહ કમ્પ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં હવા કમ્પ્રેસરની અંદર અક્ષીય રીતે પ્રવેશ કરે છે અને રેડિયલી બહાર નીકળે છે. રોટેટિંગ ઇમ્પેલર્સનો ઉપયોગ આ ગતિશીલ ક્રિયા કરવા માટે થાય છે. રોટેટિંગ ઇમ્પેલર હવામાં ઉચ્ચ પ્રેશર પ્રોડ્યુસ કરે છે. ત્યાર પછી ઇમ્પેલર અને ડિફ્યુઝરની મોમેન્ટ દ્વારા આ હવાને ઉચ્ચ દબાણથી બહાર નીકળવામાં આવે છે. આ તબક્કાને અંતે સંકોચાયેલ હવા બહાર આવે છે. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર મુખ્યત્વે નાના પાયે ઉદ્યોગોમાં વપરાય છે, કે જ્યાં ઓછા ફ્લો રેટની જરૂર હોય અને ઓછી એફિશિયન્સીની જરૂર હોય તે જગ્યાએ. ડાયનેમિક કમ્પ્રેસરનો બીજો ટાઈપ્સ છે એક્સિયલ ફ્લો કમ્પ્રેસર. મિત્રો, એક્સિયલ ફ્લો કમ્પ્રેસર પણ એક ગતિને આધારે ધ્યાનમાં લેવાતું કમ્પ્રેસર છે, જેમાં કમ્પ્રેસરના પરિભ્રમણની અક્ષની સમાંતર હવા વહે છે. આ કમ્પ્રેસર રોટરમાં હવાના પ્રવાહની ઘણી લાઇન લેયર હોય છે, જે હવાના દબાણને ઉચ્ચ દબાણમાં સંકુચિત કરવામાં મદદ કરે છે. ત્યાર પછી છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસરનો મુખ્ય અર્થ થાય છે વોલ્યુમ રિડ્યુસ કરવું અને પ્રેશર વધારવું. નામથી જ ખબર પડે કે ટુ ડિસ્પ્લેસ, પોઝિટિવ ડિસ્પ્લેસ. તે હવાના નાના જથ્થાને સંકુચિત કરે છે. અગાઉ તેનો એક પ્રકાર છે રોટરી કમ્પ્રેસર. રોટરી કમ્પ્રેસરમાં નામની જેમ તેની અંદર એક ફિક્સ સિલિન્ડર હોય છે અને સિલિન્ડરની અંદર ફરતા રોલર હોય છે, જે હવાને કમ્પ્રેસ કરીને બહાર ડિલિવર કરતા હોય છે. ત્યાર પછી છે લોબ કમ્પ્રેસર. તે એક નાના પ્રકારનું કમ્પ્રેસર છે જે ફક્ત નીચા દબાણમાં વપરાય છે. દાખલા તરીકે 1 બારથી 2 બાર જેટલું પ્રેશર પ્રોડ્યુસ કરવું હોય ત્યારે લોબ કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે સ્ક્રૂ કમ્પ્રેસર. નામ સૂચવે છે કે તેમાં રોટરી કમ્પ્રેસરમાં 2 ફરતી ફીટ એકબીજા સાથે પેરેલલ જોડાયેલી હોય છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ માટે સ્ક્રૂ કમ્પ્રેસર અને હેલિકલ સ્ક્રૂ તેમાં પસંદ કરવામાં આવતો હોય છે. બંને સ્ક્રૂઓ ફરતી હોય છે ત્યારે એકબીજા ઉપર માત્ર એક નાનો લાઇન કોન્ટેક્ટ બંનેની વચ્ચે હોય છે. ત્યાર પછી છે મિત્રો સ્ક્રોલ કોમ્પ્રેસર. નીચા ફ્લો રેટ માટે આ એક શ્રેષ્ઠ કમ્પ્રેસર છે. તેમાં એક સર્પાકાર વેન હોય છે જે એકબીજા સાથે સ્કૂપ સ્વરૂપે જોડાયેલી હોય છે. બે સર્પાકાર વેન વચ્ચેનું અંતર પરિચિત રૂપે બદલાય છે, જે અન્ય કમ્પ્રેસર કરતાં વધુ એફિશિયન્ટ કમ્પ્રેસર છે. ત્યાર પછી છે રોટરી વેન કમ્પ્રેસર.
આ કમ્પ્રેસરમાં રોટર સાથે જોડાયેલી ઘણી બધી ફરતી વેન બ્લેડ હોય છે. તે એક જૂના પ્રકારનું કમ્પ્રેસર છે જે હજુ ઘણી બધી એપ્લિકેશનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની એફિશિયન્સી લગભગ 80થી 90% સુધીની હોય છે. ત્યાર પછી છે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરમાં મિત્રો પિસ્ટન અને સિલિન્ડરની એક રચના હોય છે. ઇનલેટ એર માટે ઇનલેટ વાલ્વ અને આઉટલેટ એર માટે આઉટલેટ વાલ્વ અથવા ડિસ્ચાર્જ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે, જે વિગતવાર આપણે પાછળથી ચર્ચા કરીશું. ત્યાર પછી છે સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ. સિંગલ એક્ટિંગમાં પિસ્ટન એક જ બાજુ મૂવ કરતો હોય છે, જ્યારે ડબલ એક્ટિંગમાં પિસ્ટન બંને બાજુ મૂવ કરતો હોય છે. તેથી વર્કિંગ ફ્લુઇડ એટલે કે હવા બંને બાજુ પ્રેસ થતી હોય છે, જ્યારે સિંગલ એક્ટિંગમાં એક જ બાજુ પ્રેસ થતી હોય છે. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, રોટરી કમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર, સિંગલ એક્ટિંગ, ડબલ એક્ટિંગ વગેરે કમ્પ્રેસરના મુખ્ય પ્રકારો છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર. Positive displacement compressor cause moment by trapping a fixed amount of air. Then forcing that trapped volume into the discharge pipe. It can be further classified according to the mechanism used to move air. Rotary compressor, reciprocating compressor. Rotary compressor. The gas is compressed by the rotating action of roller inside a cylinder. The roller rotates off center around a shaft so that part of the roller is always in contact with the cylinder. Volume of the gas occupied is reduced, the refrigerant or air is compressed. High efficient as sucking and compressing refrigerant occur simultaneously. મિત્રો આકૃતિમાં રોટરી કમ્પ્રેસરના વર્કિંગ બતાવેલા છે. ત્યાર પછી છે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. It is a positive displacement compressor that use piston driven by a crankshaft to deliver gas at high pressure. The intake gas enters the suction manifold, then flows into the compression cylinder. It gets compressed by a piston driven in a reciprocating motion via crankshaft discharge at high pressure. સૌ પ્રથમ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરના મુખ્ય ભાગોની ચર્ચા કરીએ. તેમાં એક પિસ્ટન, સિલિન્ડર, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ વગેરે ભાગો હોય છે. પિસ્ટન ટીડીસી મતલબ ટોપ ડેટમ સેન્ટર અને બીડીસી બોટમ ડેટમ સેન્ટર ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરતો હોય છે, ઉપરથી નીચેની દિશામાં. આકૃતિમાં ઇન્ટેક વાલ્વ જ્યાં બતાવ્યો છે તેમાંથી ઓછા પ્રેશરવાળી હવા એન્ટર કરવા દેવામાં આવે છે. ત્યાર પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુદા જુદા સ્ટ્રોક લાગતા હોય છે, જેના જુદા જુદા 4 તબક્કાઓ છે. પિસ્ટન ટીડીસીથી બીડીસી પોઝિશન ઉપર આવે છે ત્યારે સિલિન્ડરની અંદર વેક્યુમ ક્રિએટ થાય છે, જેથી પ્રેશર ઘટે છે, વોલ્યુમ વધે છે. ત્યાર પછી પિસ્ટન ફરીથી અગાઉ બીડીસીથી
TDC આવે છે. આ સમય દરમિયાન બંને વાલ્વ બંધ હોય છે. BDC થી TDC દરમિયાન અંદર એન્ટર થયેલી હવા કમ્પ્રેસ થાય છે. આ કમ્પ્રેસ થયેલી હવાને આઉટલેટ વાલ્વ અથવા ડિલિવરી વાલ્વ મારફતે બહાર નીકળવા દેવામાં આવે છે. મિત્રો, આ 4 સ્ટ્રોકની માહિતી તમને પીવી ડાયાગ્રામ પરથી મળી શકે છે. પીવી ડાયાગ્રામ મતલબ દબાણ અને કદનો ડાયાગ્રામ. આકૃતિમાં 4 સ્ટ્રોક બતાવેલા છે, જેમાં પિસ્ટનની મોમેન્ટ પણ બતાવેલી છે. મિત્રો, પીવી ડાયાગ્રામ આકૃતિમાં બતાવેલો છે, જેમાં પિસ્ટનની મોશન દરમિયાન થતા પ્રેશરમાં વધારા અને ઘટાડા અને વોલ્યુમના થતા વધારા અને ઘટાડાને થર્મોડાયનેમિક પ્રોસેસ સાથે બતાવેલા છે, જેમાં આઇસોથર્મલ, એડિયાબેટિક, પોલિટ્રોપિક પ્રોસેસનો સમાવેશ થાય છે. મિત્રો, હવે જોઈએ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરના ફાયદા: જે વાઇડ પ્રેશર રેશિયો પ્રોડ્યુસ કરે છે, તેની એફિશિયન્સી વધારે છે. જ્યારે તેના ડિસએડવાન્ટેજ છે હેવી ફાઉન્ડેશન રિક્વાયર્ડ, જગ્યાનો વધારે જરૂર પડતી હોય છે અને મેન્ટેનન્સ વધારે આવે છે, હાઈ મેન્ટેનન્સ. ત્યાર પછી છે રોટરી કમ્પ્રેસરના ફાયદા: વાઇડ એપ્લિકેશન, હાઈ એફિશિયન્સી એન્ડ હાઈ પ્રેશર રેશિયો. રોટરી કમ્પ્રેસર રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની સાપેક્ષમાં વધારે વપરાતું કમ્પ્રેસર છે. જ્યારે તેના ડિસએડવાન્ટેજ: એક્સપેન્સિવ, એટલે તે સૌપ્રથમ મોંઘું પડે છે. કોરોઝિવ ઓર ડર્ટી ગેસ પ્રોડ્યુસ, તે એક કોરોઝિવ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર કમ્પ્રાઇઝ સિરીઝ ઓફ સિલિન્ડર, જેમાં સિલિન્ડરની સંખ્યા વધારે હોય છે. Between each stage, the air passes through a heat exchanger where it is cooled. In a two-stage compressor, air is then forced into an additional chamber for pressurized to the required extent. In a three-stage compressor, additional cycle is added. મલ્ટીસ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરનું કાર્ય પણ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર જેવું છે, પરંતુ તેમાં એક કરતાં વધારે સિલિન્ડર ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી છે મિત્રો ડાયનેમિક કમ્પ્રેસર. અગાઉ જોયું એમ ડાયનેમિક કમ્પ્રેસર ગતિને આધારે તેના પ્રકારો પાડવામાં આવે છે. તેના મુખ્યત્વે 2 પ્રકાર છે: સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર અને એક્સિયલ ફ્લો કમ્પ્રેસર. મિત્રો, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર, આપણને ખ્યાલ છે એમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એનો અર્થ એમ થાય કે એક કેન્દ્રથી એક દોરડું બાંધેલું હોય અને એ દોરડા સાથે પથ્થર બાંધેલો, પથ્થરને ગોળ ગોળ ફેરવતા બહારની બાજુ, કેન્દ્રથી બહારની બાજુ એક ફોર્સ લાગે છે, જેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત ઉપર આ કમ્પ્રેસર કાર્ય કરતું હોય છે, જેમાં ઇમ્પેલર, જે આકૃતિમાં બતાવેલું છે, ઇમ્પેલર અને ડિફ્યુઝરની ગોઠવણી કેસિંગની અંદર કરવામાં આવે છે. આ ઇમ્પેલર બહારથી મોટર દ્વારા ચલાવવામાં આવે છે, જે ગોળ ફરતું હોય છે. ઇમ્પેલર મારફતે પસાર થયેલી હવા ડિફ્યુઝરમાં જાય છે અને ડિફ્યુઝરમાંથી પસાર થયેલી હવા બહાર નીકળે છે. અર્થ એમ કે કાઇનેટિક એનર્જીનું પ્રેશર એનર્જીમાં રૂપાંતર થાય છે. વર્કિંગ ઓફ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરની આકૃતિ બતાવેલી છે.